હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 5 જીકે ક્વેશ્ચન વિશે માહિતી મેળવીશું. જેમાં પ્રશ્ન 1 છે, કઈ સમિતિની ભલામણોને આધારે નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના કરવામાં આવી હતી? વિકલ્પ એ અશોક સમિતિ, વિકલ્પ બી શુક્લા સમિતિ, વિકલ્પ સી હનુમંત સમિતિ કે વિકલ્પ ડી ફેરવાણી સમિતિ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ફેરવાણી સમિતિ. પ્રશ્ન 2, ક્લિક સિલ્વર કઈ ધાતુને કહેવામાં આવે છે? વિકલ્પ એ પારો, વિકલ્પ બી તાંબુ, વિકલ્પ સી લોખંડ કે વિકલ્પ ડી હીરો. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ પારો. પ્રશ્ન 3, વાનર સેના અને મંજરી સેનાનો સંબંધ કયા આંદોલન સાથે છે? વિકલ્પ એ પોપલા વિદ્રોહ, વિકલ્પ બી સંથાલ વિદ્રોહ, વિકલ્પ સી બારડોલી સત્યાગ્રહ કે વિકલ્પ ડી અસહકાર આંદોલન. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી અસહકાર આંદોલન. પ્રશ્ન 4, સૌ પ્રથમ પોકેટ વીટોનો ઉપયોગ કયા રાષ્ટ્રપતિએ કર્યો હતો? વિકલ્પ એ પ્રતિભા પાટીલ, વિકલ્પ બી નીલમ સંજીવ રેડ્ડી, વિકલ્પ સી અબ્દુલ કલામ, વિકલ્પ ડી જ્ઞાની જેલસિંહ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી જ્ઞાની જેલસિંહ. પ્રશ્ન 5, ગ્રાહક સુરક્ષા ધારો ભારતમાં ક્યારથી અમલમાં છે? વિકલ્પ એ ઈસવીસન 1977, વિકલ્પ બી ઈસવીસન 1980, વિકલ્પ સી ઈસવીસન 1986 કે વિકલ્પ ડી ઈસવીસન 1983. આ પ્રશ્નનો સાચો જે જવાબ છે તે છે વિકલ્પ સી 1986. વિદ્યાર્થી મિત્રો, આ મેં જે તમને 5 ક્વેશ્ચન કર્યા છે તે તમને હેલ્પફુલ થશે એ મને આશા છે. આવા જ જીકે ક્વેશ્ચન જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.